તો બીજે ક્યાંય આખું ગોતવાય નથી જવાનું. જે દીધી વી પડે, જે દી તકલીફ પડે ને તે નદીનો સામો કાંઠો ચડી જાય. સાહેબ એકવાર મારી માયાળો બેઠી છે સાહેબ અહીંયા. એ સાહેબ તમારો પગ જે દી એમ થાય કે હવે નથી આવી ક્યાંય આંબે પગ, હવે આંબે એમ નથી ક્યાંય પગ એમ નથી. તેથી આ નદી જાડી છે, ખાલી નદીના સામા કાંઠે ચડી જાય. નવખંડમાં આવીને સાહેબ હું હોઉં કે ન હોય, અમારા કોઈ છોકરા હોય કે ન હોય, એ અમારી માં બેઠી છે સાહેબ ના ધૂણો લઈને. એકવાર એને કઈ નીકળી જાય ને કદાચ નદીનો આ કાંઠો છોડો પેલા 2 ડગલા મોર ન થઈ જાય તો અહીંયા માયાવું નવખંડ ગૌશાળામાં માયાવું મેળવી ન હોય. નદીના હામા કાંઠે હાવ યમુના નથી બેહાડી કદાચ આ જગ્યાની માલભાઈ એકથી પાર્કિંગ જો કરવા માટે જગ્યા ગોતવી પડે ને થઈ કહેજો કે ના ના હવે શ્યામપરા ધામની માલભાઈ માયાળુ ધામમાં મેળવી બેઠી છે. મારી મેલોડીને વિનંતી રમજો વાળી મારા માસ 100 ને દૂરજો મારી નવખંડ ગૌશાળામાં બેઠી મારી માયાઓ મેલોડીને વધાવે છે. એ સાહેબ એનું ખાવું પડે. આ એમનામાં એની ખમા નથી મળી જતી સાહેબ. હા એમનામાં એની ખમા નથી મળી જતી. માણસને સરકારી કાગળિયા ઉપર સિક્કા ભરાવા પડે બાપુ. માણસને સરકારી કાગળિયા હોય ને એમાં સિક્કા ભરાવા પડે. પણ અમારી નામની પેલા મેલડીના નામના સિક્કા લાગી ગયા છે. મેલડી વાળા છે. મારા દુબળા મણહનો આ વિહામો 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 મરજી નહીં મેળી. મારે સુખમાં જોવે મેળે